એક ગામમાં એક સૂકો કૂવો હતો જેમાં પાણી નહોતું. એક દિવસ એક ગધેડો એ કૂવામાં પડી ગયો. હવે એ બહાર નીકળવા માટે બૂમાબૂમ કરે. ગધેડાનો જે માલિક હતો એ કૂવા પાસે આવ્યો અને ગધેડાને કેવી રીતના કૂવામાંથી બહાર કાઢવું એના માટે એક મોટો પ્રશ્ન હતો. ઘણું વિચાર્યા પછી કૂવો ઘણો ઊંડો હતો અને ગધેડોને એમાંથી બહાર કાઢવું એક અશક્ય જેવું લાગતા એને વિચાર કર્યો કે ગધેડો બી કોઈ કામનો નથી અને કૂવામાં બી પાણી નથી, કેમ એ કૂવાને માટીથી પૂરી ન દેવો, જેથી કરીને આગળ જતાં કોઈ મનુષ્ય કે કોઈ બાળક એમાં ના પડે. એને પોતાના મિત્રો સંબંધીઓને બોલાવીને એ કૂવાને પૂરી દેવાનું આજ્ઞા કરી. હવે શું થયું કે જેમ જેમ એ કૂવાને પૂરતા ગયા તેમ તેમ ગધેડાને લાગ્યું કે કદાચ ખેડૂત મને કાઢવા માટેની આ એક ટ્રીક હશે, એવું કરીને એના ઉપર જે કંઈ માટી પડતી એને ખંખેરીને રેતી જેમ માટી નીચે પડે એમ પગ ઉપર લઈ લઈને એ ઉપરની સાઈડ આવતો થયો. જ્યારે લગભગ કૂવો પૂરેપૂરો ભરાઈ ગયો ત્યારે એ બહાર નીકળીને એના રસ્તે ચાલતો થયો. આ વાર્તા પરથી એક શીખ એવી મળે છે કે ભલે લોકો તમારા વિશે ગમે તે વિરુદ્ધ વિચારે, એને પોઝિટિવ લઈને પોતાનો માર્ગ કાઢી લેવો. નેવર ગીવ અપ એન્ડ ફાઇટ ટુ બેક. This is the moral of the story.